નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. જીવનની બે જ વાસ્તવિક સંપત્તિ સમય અને શ્વાસ છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 4/8/2024 રવિવાર, અષાઢ વદ અમાસ છે 16 અને 43 સુધી. પુષ્ય નક્ષત્ર છે 13-26 સુધી, પછી આશ્લેષા નક્ષત્ર છે. સિદ્ધિ નામનો યોગ છે અને કિસ્તુગ્ન નામનું કરણ છે. આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ. દિન વિશેષમાં જોઈએ તો આજે અમાસ છે, દિવાસો દિન મહિમા છે. રવિ પુષ્ય મૃત યોગ છે 13-26 સુધી. જી દર્શક મિત્ર પુષ્પાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. પુષ્પાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 27/8/90. જી, ફરીવાર જણાવજો. 27/8/90. 27/8/90. હા. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 6 વાગે. જન્મ સ્થળ જણાવો. જન્મ સમય સવારે 6 વાગે. જી પુષ્પાબેન, જન્મ સ્થળ શું છે? પાટણ. પ્રશ્ન જણાવો આપનો. એમએ બીએડ છે, એમએ છે એમએ, અને નોકરી ધંધા માટે પૂછવાનું અને એનું મગજ કેવું રહે. જી જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે એને જે પણ હાલમાં નોકરી કે વ્યવસાય હોય એ જો યોગ્ય માર્ગદર્શન સાથે એ આગળ વધારવાની કોશિશ કરશે તો એમાં ધીરે ધીરે સફળતા મળે તેવા યોગ છે. નોકરી વ્યવસાય અંગે 2024, 25, 26 ત્રણેય વર્ષ સારા છે. જો નોકરી કરતા હો તો નવી નોકરી માટે અથવા નોકરીમાં સારી એ તક માટે જો પ્રયત્ન મહેનત કરે તો પણ અનુકૂળતા હોય. જો જે પણ પોતાનો ધંધો કરતા હોય તો ધંધામાં યોગ્ય મહેનત, આયોજન, વ્યવહારુ અભિગમ રાખીને કામ કરે તો પણ એ ધીરે ધીરે ધંધામાં પ્રગતિ થાય તેવા યોગ તો હાલ ચાલી રહ્યા છે. એટલે ધીરજ રાખવી, કંઈ પણ પ્રકારના ઉશ્કેરાટ, ઉતાવળ ન રાખવી. બીજો તમારો જે પ્રશ્ન જે છે એ બાબતે એ કહીએ કે હાલમાં એમ કહેવાય કે થોડુંક સ્વભાવમાં ઉશ્કેરાટ રહે કંઈ પણ વાતનો એ બનવા જોગ છે. એ 2025થી ધીરે ધીરે સુધારો એમાં આવે તેવું પણ બનવા જોગ છે. હવે એના કામકાજમાં પ્રગતિ થાય, એની વિચારસરણી, એની પ્રતિભામાં વધારો થાય તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે અથવા પ્રાર્થના કરે એ વધુ યોગ્ય છે. રાત્રે ઘરે બેસીને જ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે એ પણ અગત્યનું છે. એટલે રોજિંદી ભક્તિ સાથે થોડીક આ પ્રકારની ભક્તિ કરશે તો એને આગળ જતાં ઘણી અનુકૂળતા રહે એવું આપણે કહી શકીએ. જી આપણી સાથે અમૃતભાઈ જોડાઈ ગયા છે. અમૃતભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. નમસ્કાર ગુડમોર્નિંગ. જી નમસ્કાર. જન્મ તારીખ છે 11/3/1998. 11/3/1998. જન્મ સમય સવારે 7 થી 8 ની વચ્ચે છે. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોયડમ ગામ. જી પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એવો છે, બેબી ડોક્ટર છે અને એના સંબંધની વાત આવી છે, ચા પાણી થઈ ગયું છે ઉમરેશ ડાકોર જોડે, બરાબર. હવે એ છોકરો એ બી ડોક્ટર છે, હેમરાજસિંહ નામ છે. તો આ બંનેનું કેવું સારું રહેશે? જી
જો તમારો પ્રશ્ન ખૂબ જ વ્યવહારુ છે. હવે આમની કુંડળી પરથી તો એવું લાગે છે કે આ બાબતે સારા યોગ છે, પરંતુ બંને વચ્ચે કેવો મનમેળ રહે છે, આગળ પણ કેવો મનમેળ રહે છે, એ માટે બંનેની જો વિગત લઈ તમે જ્યાં રહો છો એની નજીકમાં કોઈ સ્થાનિક પંડિત કે વિદ્વાન પાસે માર્ગદર્શન લઈ તમારા મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, વ્યવહારુ વાત હોય, એની પણ ચર્ચા કરવી એ મારી દૃષ્ટિએ હિતાવહ છે. કારણ કે આમની કુંડળી પરથી તો યોગ સારા દેખાય છે, પણ હવે આગળના જીવન માટે બંનેની કુંડળી અંગેનો મેળાપક કરાવવો પણ વધુ અગત્યનો બને છે. અને જો એકાબીજાના વિચારો મળતા હોય અને કુંડળી મેળાપકનું માર્ગદર્શન મળતું હોય તો પણ તમારે ધીરે ધીરે આગળ વધવું એ હિતાવહ છે. માટે તમે એકવાર બંનેની વિગત લઈ સ્થાનિક વિદ્વાન પાસે તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય એની ચર્ચા તમે કરશો તો તમને એનો યોગ્ય અને સંતોષજનક ઉકેલ મળે તેવું આપણે કહી શકીએ. કારણ કે એક પરની કુંડળી પરથી એક બાજુ જ જોવાતી હોય છે અને આ બાબતે હંમેશા બે બાજુ જોવાતી હોય છે. એટલે તમે આવી રીતે નિર્ણય લેશો તો મારી દૃષ્ટિએ વધુ વ્યવહારુ લાગે છે. જી. મુકેશભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. મુકેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 20-11-87 જી. જન્મ સમય શું છે? 11-15 રાતે. જન્મ સમય ફરીવાર જણાવો. 11-15 રાતે. જી. જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ ગુજરાત, આણંદ તાલુકો. પ્રશ્ન જણાવો આપનો. એક માટે કેવું છે ને, 2000 સાલ નોકરી કરે છે અને બીજી નોકરી સારી મળવાની તકો છે ત્યારે. જી. હવે એને તમે જો બીજી નોકરી મળવા અંગેનો પ્રશ્ન છે તો એમાં એટલું કહી શકાય કે અત્યારે એના ચાન્સ દેખાઈ રહ્યા છે. એટલે એના માટે એમ કહેવાય કે આ ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન કોઈ સારી તક એને નોકરી અંગે મળે તેવું લાગી રહ્યું છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો એના માટે વધુ અનુકૂળ છે. અને નવી નોકરી મળી જાય પછી પણ જો વાંચવાનું રાખશે તો પણ એને ઉત્તરોત્તર પ્રગતિ થાય આ પાઠ વાંચવાથી એવું લાગી રહ્યું છે. એટલે હાલ સમય સારો છે, એટલે યોગ્ય રીતે પ્રયત્ન કરો તો તમારું કાર્ય થઈ શકે તેવું આપણે કહી શકીએ. જી. હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ. કામકાજમાં થોડુંક વ્યવહારુ બનવું એ તમારા માટે હિતાવહ છે. સહકારની ભાવના તમારામાં વધુ જોવા મળે તેવું પણ બને. તમને કોઈ વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ લાગી રહ્યું છે. વૃષભ રાશિ નામાંક્ષર છે બવઉ. મુસાફરી થાય તેવું આજે કોઈ વાત બનવા જોગ છે. વાતચીત કરવામાં થોડું ધ્યાન આપવું જેથી કરીને કોઈ ગેરસમજ પણ ન થાય. પરિચિતો સાથે સમય સારી રીતે પસાર થાય તેવું પણ બની શકે. મિથુન રાશિ વિદેશને લગતા કામકાજમાં લાભ મળે અથવા આશા ફળીભૂત થાય તેવું પણ બને. મજાક કરવાની વૃત્તિથી દૂર રહેવું એ પણ જરૂરી છે. કોઈ જગ્યાએ મુસાફરીની આયોજન થાય તેવા પણ યોગ બની રહ્યા છે. જી. દર્શક મિત્ર રાજેન્દ્રભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. રાજેન્દ્રભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 13-12-2000. જન્મ સમય શું છે? સવારે 6:45 કલાક. જન્મ સ્થળ જણાવો. બારડોલી. પ્રશ્ન જણાવો આપનો. લગ્ન માટે અને વિદેશ યોગ માટે. જી. જો તમારા માટે એટલું કહેવાય કે લગ્ન યોગ અને વિદેશ યોગ માટે તો સૌપ્રથમ આપણે વિદેશ યોગ માટે વાત કરીએ તો એમ કહેવાય કે મે 2025 પછી તમે પ્રયત્ન કરો તો વધુ ઈચ્છનીય બને. હાલમાં યોગ મધ્યમ છે. વિદેશ જવા માટે જે પણ કાર્યવાહી કરવાની હોય એમાં ધીરજ ચોકસાઈ રાખી
વિદેશ જવા માટે તમારો હેતુ અને ત્યાં આગળ તમારું કંઈ પણ શું આયોજન છે તે પણ વ્યવહારુ ઢબે આયોજન રાખવું પણ જરૂરી બને છે. એટલે હાલમાં સમય મધ્યમ છે. મે 2025 પછી થોડોક વધુ સારો સમય દેખાઈ રહ્યો છે. લગ્ન યોગ માટે તમે પ્રયત્ન કરો, વાર્તાલાપ કરો, જેથી કરીને તમારા માટે 2024, 25, 26 ત્રણેય વર્ષ થોડા આશાસ્પદ છે. એટલે આ વર્ષગાળા દરમિયાન તમારી જો વાતચીત ધીરે ધીરે ક્યાંય થતી હોય તો એ આગળ જતાં કોઈ રીતે ફળીભૂત થાય તેવું બની શકે. આ બંને કાર્ય માટે જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવા જવાનું રાખે એ એના માટે વધુ અગત્યનું છે. એટલે તમે રોજિંદી ભક્તિ સાથે થોડુંક આ પ્રકારનું પણ ભક્તિભાવ રાખશો તો તમારા બંને કાર્ય એના સમય મુજબ સારી રીતે સંપન્ન થઈ શકે તેવું આપણે કહી શકીએ. જી હરીશભાઈ આપણી સાથે જોડાયા છે. હરીશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 29/6/1990, જન્મ સ્થળ મહીસાગર લુણાવાડા, જન્મ સમય સવારે 10 કલાકે. હવે એના લગ્ન માટે અને નોકરી માટે જાણવું. જી, જો નોકરી માટે તમે પ્રયત્ન કરો, કારણ કે નોકરી એને મળે એવા ચાન્સીસ વધુ દેખાઈ રહ્યા છે. 2024-25 આ બાબતે ઘણા સારા છે. એટલે એને જેમાં અનુભવ હોય, આવડત હોય અથવા જેમાં જવાની ઈચ્છા હોય તો તેને લક્ષી કોઈ માર્ગદર્શન લઈ અને તમે પ્રયત્ન કરો તો તમારો પ્રયત્ન ફળીભૂત થઈ શકે તેવું લાગી રહ્યું છે. લગ્ન યોગ માટે પણ તમે વ્યવહારુ અભિગમ રાખી પ્રયત્ન કરો. 2024 મધ્યમ છે. 25 અને 26 તમારા માટે સારા આશાસ્પદ લાગી રહ્યા છે. એટલે એમાં પણ તમે યોગ્ય રીતે પ્રયત્ન ચાલુ જ રાખજો. આ બંને કાર્ય હેતુ જો તમે પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરો, તેમજ અઠવાડિયામાં એકવાર નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ શંકર ભગવાન પાર્વતી માતાની પૂજા કરો અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, જેથી કરીને આ બંને કાર્ય અંગે તમને ભગવાનની કૃપા થાય અને સારી રીતે સંપન્ન થઈ શકે. જી, અન્ય દર્શક મિત્ર આપણી સાથે ચેતાલીબેન જોડાઈ ગયા છે. ચેતાલીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા છોકરા માટે આર્યન માટે પ્રશ્ન પૂછવો છે. 24/10/2005. જી, જન્મ સમય શું હા, છે? 24/10/2008. 24/10/2008. હા, જન્મ સમય શું છે? એનો જન્મ સમય 11:11. 11:11 રાતે કે પછી સવારના? રાતે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ મહાસામાન. પ્રશ્ન જણાવો આપનો. મારા છોકરા માટે પૂછવું છે કે સરકારી નોકરી એના આપશે, એના મિલિટરીમાં જવાની ઈચ્છા છે તો એ પૂરી થશે એની? જી, જો એને સરકારી નોકરી અંગેના પ્રયત્ન કરવા, કારણ કે અત્યારે યોગ તો એના સારા ચાલી રહ્યા છે. 2024, 25, 26 અને 27 4 વર્ષ એના યોગ સારા છે. હવે આ યોગ દરમિયાન એને મહેનત થોડીક વધુ કરવી પડે, યોગ્ય આયોજન કરવું પડે અને આયોજન મુજબ એને જે નોકરી અંગેનો વિદ્યાભ્યાસ છે એ કરવો એ એના માટે હિતાવહ લાગી રહ્યો છે. એટલે બીજી અન્ય બાબત પર વિચાર કર્યા વગર જો એમાં એકી ધ્યેય સાથે મહેનત કરે તો એને નોકરી મળવાના ચાન્સીસ કહી શકાય. હાલમાં પણ એને કદાચ કોઈ સારી જગ્યાએ પોતાના ભણતર અનુરૂપ કોઈ નોકરી મળે તેવા પણ યોગ છે. જો એ સાથે પણ એ આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હોય તો પણ એ કરી શકે તેવું બની શકે. એટલે કહેવાનો મતલબ કે ફક્ત એ આયોજન રાખે એ વધુ સારું છે. દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે, એમાં પણ સવારનો સમય હોય તો સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી અને સૂર્ય ભગવાનને પ્રાર્થના કરે એ વધુ ઈચ્છનીય છે. તેમજ ઘરે બેસીને
ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની એક માળા કરે અને ગાયત્રી મંત્રની એક માળા કરે એ એના માટે ઈચ્છનીય છે. એટલે રોજિંદી ભક્તિ સાથે થોડીક આ પ્રકારની ભક્તિ કરે અને ભગવાનને પ્રાર્થના કરે એ એના માટે ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો હશે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારે થોડોક વ્યવહારુ અભિગમ રાખવો ઈચ્છનીય છે. જેટલા વ્યવહારુ બનશો એટલું તમારું કામ સારું રહેશે. પ્રતિભા પણ તમારી આજે સામેની વ્યક્તિ પર સારી પડે તેવું બને. તમારા કામની કદર થાય તેવું પણ બનવા જોગ છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થોડીક ધીરજ રાખવી. કામની બાબત હોય કે કંઈ પણ બાબત, જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા રહેશે. કૌટુંબિક કાર્યમાં તમને યોગ્ય યોગદાન મળે તેવું પણ બની શકે છે. મનમાં ખુશી અનુભવાય તેવા પણ ભાવ દેખાય છે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. કામમાં આજે પ્રગતિ થાય. એમાં પણ કોઈ અટકેલા કાર્ય પૂરા કરવા અંગેનું આયોજન કરો એ પણ ઈચ્છનીય છે. કોઈ જગ્યાએ નવી ઓળખાણ થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવું પણ બની શકે છે. નવી વાત જાણવા મળે અથવા નવા વિચારોનું આદાન પ્રદાન થાય તેવું પણ આજે બનવા જોગ છે. જી હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેકમાં સ્વાગત છે. દર્શક મિત્ર જ્યોત્સનાબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 8/1/2002. ફરીવાર જણાવજો. 8/1/2002. 8/20. હા, 8/1/2002. 8/1/2020. જી, જન્મ સમય શું છે? જન્મ સમય 11:30 બપોરના. જન્મ સ્થળ જણાવો. પિંડોરા, માણાવદર તાલુકો, બાટવા. પ્રશ્ન જણાવો આપનો. મારા દીકરાને ધંધો કેવો ચાલશે? પાન ડેરીની દુકાન છે અને એનો સંબંધ ક્યારે થશે? જી, જો ધંધા માટે એ યોગ્ય પ્રયત્ન કરે. દિવાળી પછી એનો જે સમય સુધરી રહ્યો છે એમાં ધીરે ધીરે એને કંઈ ફાયદો થાય તેવું બની શકે. ધંધા અંગે એ પોતે આમાં મહેનત, આયોજન રાખે અને ઉત્સાહ રાખશે તો ચોક્કસ સારો ફાયદો થાય તેવું બની શકે. એટલે ધંધામાં એ યોગ્ય ધ્યાન આપે એ હાલના તબક્કે વધુ જરૂરી બને છે. કંઈ પણ પ્રકારની ઇતર વાતો વિચારવી નહીં અને એમાં સમય ના બગાડવો. એટલે ધંધામાં ધ્યાન આપવું એ એના માટે ઈચ્છનીય છે. દિવાળી પછી સારા ચાન્સ એના આગળ આવવાના બની રહ્યા છે. હવે સંબંધ માટે પણ એટલું કહી શકાય કે 2025 એના માટે સારી છે. 2025 અને 26 એટલે હાલમાં યોગ્ય પાત્ર સાથે મહેનત કરો એટલે ધીરે ધીરે વાતોચીતો ગમે ત્યાં દરેક જગ્યાએ ચાલતી હોય તો આગળ 2025-26માં કોઈ જગ્યાએ વાત નક્કી થઈ પણ શકે. હવે આ બંને કાર્ય હેતુ જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે એ વધુ જરૂરી છે. તેમજ અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શિવ પાર્વતીનું પૂજન કરે અને ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરે એ એના માટે અગત્યનું છે. એટલે આ પ્રકારની ભક્તિ એ રોજિંદી ભક્તિ સાથે કરશે ને તો એના આ બંને કાર્યોમાં સારા પરિણામ મળે તેવું આપણે કહી શકીએ. જી જયભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 19/12/2001. 19/8/2001. 12/12. 19/12/2001.
જી જન્મ સમય શું છે? 19/12/2001, જી જયભાઈ જન્મ સમય જણાવો. 7:05 સાંજે, જન્મ સ્થળ શું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. લગ્ન યોગ ને નોકરી. જી જો લગ્ન યોગ અંગે આપણે એટલું કહી શકાય કે મે 2025 પછી વધુ પ્રબળ છે, એમાં 2026 પણ વધુ સારા આશાસ્પદ છે. એટલે હાલે લગ્ન યોગ માટે જ્યાં વાતચીત ચાલતી હોય ત્યાં યોગ્ય ઢબે પ્રયત્ન કરવા. નોકરી અંગે તમારો પ્રશ્ન છે એટલે નવી નોકરી મેળવવાની હોય અથવા ચાલુ નોકરીમાં કંઈ પણ સુધારો ઈચ્છતા હો તો એના માટે પણ તમે યોગ્ય પ્રયત્ન કરો. 2024 એના માટે થોડું સારું છે. એટલે એના માટે તમે યોગ્ય વ્યવહારુ માર્ગદર્શન સાથે નોકરી અંગે પણ તમે મહેનત કરો, જે પણ પરિસ્થિતિઓ એ સુધારવાની કોશિશ કરો તો 2024માં પણ એ પરિસ્થિતિ સુધરે તેવા યોગ દેખાઈ રહ્યા છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચો એ તમારા માટે વધુ અગત્યનું છે. તેમજ ગુરુવારના દિવસે એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર ગુરુવારના દિવસે એકાદ ચપટીક જેટલી ચણાની દાળ નજીકના મંદિરે કોઈ પીપળાનું વૃક્ષ હોય એની નીચે પક્ષીના ચણ તરીકે મૂકવી એ પણ તમારા માટે હિતાવહ છે. અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી એ મંદિરમાં પણ દર્શન કરવા જઈ પ્રાર્થના કરવી, જેથી કરીને તમારા આ પ્રશ્નો અંગે જે સમય થોડોક બળ આપી રહ્યો છે તો એમાં ઈશ્વર કૃપાથી તમારા કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે. જી હેમિલભાઈ આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે થોડીક ધીરજ રાખવી. કામકાજમાં કે વાતચીતમાં જેટલી ધીરજ હશે એટલી અનુકૂળતા વધશે. ખટપટથી પણ આજે દૂર રહેવું, જેથી કરીને કોઈ જગ્યાએ વિવાદ ન થાય. વિદ્યાર્થીઓને ઇતર પ્રવૃત્તિ થોડીક વધે તેવું પણ બની શકે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં સમય આજે વધુ પસાર થાય. કામકાજમાં આજે થોડું ધ્યાન આપવું, જેથી કરીને કોઈ અગત્યનું કામકાજ કોઈ કારણસર વિલંબિત ન થાય. આતુરતા તમારામાં વધુ જોવા મળે તેવું પણ બની શકે. ધન રાશિ આ જાતકોને કામની વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. કામકાજમાં ઉત્સાહ તમારામાં વધારે દેખાય. ઉશ્કેરાટથી પણ બચવું એ જરૂરી છે. જી હેમિલભાઈ આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મનમાં વિચારો વધુ આવે તેવું બને. કોઈ નવીન સમાચાર મળે તેવું પણ બને. તમારું ધાર્યું થાય તેવા પણ યોગ છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં સાનુકૂળતા થોડીક વધે. વિવાદવાળા વાતાવરણથી દૂર રહેવું. વાહન ધીમે ચલાવવું એ પણ અગત્યનું છે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. ધાર્મિક ભાવના આજે તમારામાં વધુ દેખાય. પ્રવાસનું આયોજન પણ થઈ શકે. વડીલ વર્ગ તરફથી પ્રોત્સાહન પણ તમને સારું જોવા મળે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.